નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન ઓફ નોલેજની અંદર. આપણે આપણી લેક્ચર સિરીઝ રિવિઝન સિરીઝના નેક્સ્ટ ચેપ્ટર નંબર 9 પર પહોંચી ગયા છે, જેનું નામ છે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. અત્યાર સુધી આપણે 8 ચેપ્ટરને સફળતાપૂર્વક રિવિઝનમાં પૂર્ણ કર્યા છે અને સાથે સાથે તમને મોસ્ટ આઈએમપી પરીક્ષાલક્ષી બોર્ડ માટે, ગુજરાત બોર્ડ માટે એમસીક્યુઝ અને થિયરી પણ આપેલી છે. તો આજે આપણે ચેપ્ટર નંબર 9 જોવાનું છે, ધોરણ 12 જીવ વિજ્ઞાનનું બાયોટેકનોલોજી, એના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. આવતીકાલના લેક્ચરમાં આપણે બાયોટેકનોલોજીના પ્રયોજનો જોવાના છે. જેમ મેં તમને કીધું હતું એમ આપણે માત્ર 10 ચેપ્ટરનું રિવિઝન કરીશું અને 11 ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13, 11, 12 અને 13 ચેપ્ટરના હું તમને આઈએમપી, એમસીક્યુઝ અને પ્રશ્નો પણ આપી દઈશ. તો જોડાયેલા રહેજો આગળના સેશન માટે. ચાલો વિદ્યાર્થીઓ, વધારે સમય ન બગાડતા આપણે આગળ વધીએ છીએ. ચાલો, બાયોટેકનોલોજીની ચર્ચા કરવામાં આવે તો પાર્ટ 1 અને પાર્ટ 2, ચેપ્ટર નંબર આપણો પાર્ટ 1 છે. બાયોટેકનોલોજીના મુખ્ય બે સિદ્ધાંતો છે, એક જેનેટિક એન્જિનિયરિંગ અને એક જૈવ પ્રક્રિયા એટલે કે બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ ની ચર્ચા છે. બંનેની ડેફિનેશન ખાસ તમારે યાદ રાખવી જોઈએ વિદ્યાર્થીઓ, જે તમને પરીક્ષામાં ઉપયોગી નીવડશે. આ પદ્ધતિ, આ ટેકનિક, આ પ્રયોગથી દ્વારા આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ હોઈ શકે અથવા આરએનએ હોઈ શકે. આપણી વાત કરીએ તો આપણી અંદર બંને હશે, ડીએનએ અને આરએનએ, પણ વાયરસ છે એ કાં તો ડીએનએ કાં તો આરએનએ ધરાવે, એટલે અહીંયા અથવા શબ્દ વાપરેલો છે. ના રસાયણમાં ફેરફાર કરીને તેને યજમાન સજીવમાં દાખલ કરવામાં આવે છે, જેથી યજમાન સજીવનો બાહ્ય સ્વરૂપ ફિનોટાઇપિક બદલાવી શકીએ. બરાબર છે, એને આપણે જનીન ઇજનેરી વિદ્યા કહીએ છીએ. જૈવ પ્રક્રિયાની વાત કરો, બાયો પ્રોસેસ એન્જિનિયરિંગની વાત કરો તો જંતુ રહિત, જેને આપણે સ્ટરાઇલ કહીએ છીએ, આ પ્રક્રિયાને સ્ટરાઇલિફિકેશન કહીએ છીએ. જંતુ રહિત વાતાવરણ જાળવીને ઈચ્છિત સૂક્ષ્મ જીવો કે કોષોની વૃદ્ધિ કરાવી મોટી માત્રામાં એન્ટીબાયોટિક, રસીઓ, ઉત્સેચકો, દવાઓ બનાવવી, એને આપણે બાયોટેકનિકલ નિપજો એટલે કે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યાની પ્રોડક્ટ તરીકે ઓળખીએ છીએ. તો આ બે સિદ્ધાંત ઉપર બાયોટેકનોલોજી કામ કરે છે. આ બાયોટેકનોલોજીના બે મુખ્ય સિદ્ધાંતો છે. કાંઈ છે નહીં ભાઈ, મૂળ ચેપ્ટરમાં જે તમારે યાદ રાખવી છે, મોટા મોટી બાબતો છે આ ચેપ્ટરમાં યાદ રાખવાની, એ ખાસ યાદ રાખી લ્યો. એક તો તમારે ડીએનએ ના ખંડોનું પૃથ્થકરણ, અલગીકરણ કરવાનું છે. પેલા નારંગી રંગના જે પટ્ટાઓ મળતા હતા, એગોરસ જેલ વાળું છે, એને ખાસ ઇમ્પોર્ટન્ટલી યાદ રાખવાનું છે. સેકન્ડ થિંગ, તમારે બાયોરિએક્ટર, જૈવ ભઠ્ઠીઓ ખાસ યાદ રાખવાની છે, એના પ્રકારો યાદ રાખવાના છે. નંબર 3 ની અંદર જો તમારે યાદ રાખવું હોય સૌથી અગત્યનું તો આણ્વીય કાતરો, મોલેક્યુલર સીઝર ને યાદ રાખો. ઇકો R1 વાળો જે કોન્સેપ્ટ છે, ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર ઇકો R1, બામ H1, આ બધા જે કોન્સેપ્ટ છે, પીબીઆર વાળા, પીબીઆર 322, આ બધા જે મેઇન કોન્સેપ્ટ છે, ક્લોનિંગ વાહકો છે, એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમે યાદ રાખો. ચેપ્ટરમાં એટલું બધું કઈ ખાસ ઇમ્પોર્ટન્ટ છે નહીં બોર્ડની દ્રષ્ટિએ. ચાલો આગળ જોઈએ છે જનીન ક્લોનિંગ અને રીકોમ્બિનન્ટ ડીએનએ. આરડીએનએ એટલે પુનઃ સંયોજિત ડીએનએ. એવું ડીએનએ પુનઃ સંયોજિત ડીએનએ. રીકોમ્બિનન્ટ એટલે પુનઃ સંયોજિત, જેને ટૂંકમાં આપણે આરડીએનએ તરીકે ઓળખાવીએ છીએ. શું છે ભાઈ એની મર્યાદા? તો કે પરંપરાગત સંકરણમાં ઈચ્છિત જનીનોની સાથે સાથે આપણે જે નેચરલી સંકરણ કરાવીએ એક સજીવને બીજા સાથે, તો એમાં ઈચ્છિત જનીનો તો આવે જ, પણ સાથે સાથે અનિચ્છિત જનીનો પણ આવે છે. મારે તો માત્ર ડિઝાયર કેરેક્ટરિસ્ટિક એટલે કે ઈચ્છનીય લક્ષણો જોઈએ છે. તો એના માટે મારે આ ટેકનોલોજી અપનાવવી જોઈએ કે જેથી હું મારા ઈચ્છિત, મારી મરજી મુજબના લક્ષણો વાળું સજીવ બનાવી શકું. અનિચ્છનીય જનીનો પણ જોડાઈ જતા હોય છે, એની મર્યાદા છે. એનો ઉકેલ શું છે? તો કે જનીન ઇજનેરી વિદ્યામાં જનીન ક્લોનિંગની અંદર જનીન સ્થાનાંતર દ્વારા માત્ર ઈચ્છિત જનીનોને જ અલગ તારવવામાં આવે છે. આ એનો ફાયદો છે. એટલે તમારે પરંપરાગત સંસ્કરણ કરવાની જરૂર નહીં પડે. સ્વયંજનનની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન અથવા તો ઓરાઈ. તો તમે જે વિદેશી ડીએનએ નો જે ટુકડો લાવો છો, જનીનનો જે ભાગ લાવો છો, એને તમારે ક્યાં જોડવાનું છે? તો તમારું જે મૂળભૂત ડીએનએ જે જગ્યા પરથી સ્વયંજનન કરવાની શરૂઆત કરે છે,
જેને આપણે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન અથવા તો ઓરિજિન ઓફ રેપ્લિકેશન અથવા તો ઓરી તરીકે ઓળખીએ છીએ, ત્યાં આગળ તમારે એને જોડવાનો હોય છે. બસ એની જ વાર્તા કરે છે. વિદેશી ડીએનએ નો ટુકડો યજમાનમાં ત્યારે જ ગુણન કરી શકશે જ્યારે તે ઓરાઈ છે ને ઓરિજિન ઓફ રેપ્લિકેશન સંયોજન ઉત્પત્તિ સ્થાન ધરાવતા ડીએનએ ના ટુકડા સાથે જોડવામાં આવે છે. ચાલો આગળ વધીશું. પ્રથમ કૃત્રિમ રીતે રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે કે આરડીએનએ નું નિર્માણ ક્યારે થયું, કયા વર્ષની અંદર? તો 1972 ની અંદર 1972 માં. સાયન્ટિસ્ટ કોણ હતા? સ્ટેનલી કોહન અને હર્બર્ટ બોયર. સ્ટેનલી કોહન અને હર્બર્ટ બોયર. કઈ પ્રક્રિયા છે? તો કે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ. ટાઇફોઇડ યાદ આવે છે? ચાલો, ના પ્લાઝમિડ માંથી. ના વોટ ઇઝ અ પ્લાઝમિડ? નાઉ વોટ ઇઝ અ પ્લાઝમિડ? તો યાદ રાખો મારા વિદ્યાર્થીઓ, યાદ રાખો, જે વલયાકાર ડીએનએ છે, કેવું ડીએનએ છે? ગોળાકાર ડીએનએ છે, વલયાકાર ડીએનએ છે. ધોરણ નંબર 11 ચેપ્ટર નંબર 8. તો જે વલયાકાર ડીએનએ છે, ગોળાકાર ડીએનએ છે, એને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ. એને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ. તો આ સાલ્મોનેલા ટાઇફી એક હોય આપણા ડીએનએ માં, આપણા કોષોની અંદર એક વલયાકાર ગોળાકાર ડીએનએ જોવા મળે છે, જેને પ્લાઝમિડ કહીએ છીએ ભાઈઓ. તો પ્લાઝમિડ માંથી એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન અલગ કરવામાં આવે છે. આ બે કર્યું છે કોહેનભાઈ અને બોયરભાઈએ. આ જનીનને કાપવા માટે આણ્વીય કાતર એટલે કે મોલેક્યુલર સીઝર નો ઉપયોગ થાય છે. આ કોઈ વાસ્તવમાં કાતર નથી, પણ ઉત્સેચકો છે. કયા કયા ઉત્સેચકોનો આણ્વીય કાતરમાં સમાવેશ થાય? તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયસ. જે ડીએનએ ને અંદરથી કાપે એ એન્ડોન્યુક્લિયસ, જે ડીએનએ ને છેડાઓથી કાપશે એને એક્ઝોન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આગળ જઈએ ભાઈ. કાપેલા ડીએનએ ને પ્લાઝમિડ ડીએનએ સાથે ડીએનએ જોડવા માટે, કાપવા માટે તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે જ, જોડવા માટે લાઇગેસ છે. ચેપ્ટર 5 માં ઓકાઝાકી ટુકડાઓને પણ આની જ મદદથી જોડવામાં આવ્યા હતા. આ કે ના ભાઈ? રિવિઝન થવું જોઈએ અને જૂનું પુરાણું બધું યાદ આવવું જોઈએ. ભૂલવાનું કઈ નથી હો ભાઈ, ભૂલવાનું જ નથી. એમ થોડું ભૂલી જવાય હે? ચાલો, આ રીતે બનેલા આરડીએનએ ને ઇકોલાઈ બેક્ટેરિયામાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું. આ પ્રથમ વખત હતું જ્યારે કોઈ આવું કર્યું હતું. તો ક્યાંથી કાઢ્યું ભાઈ? ક્યાંથી કાઢ્યું? ડીએનએ પ્લાઝમિડ, વલયાકાર પ્લાઝમિડ કે જેની પ્રકૃતિ કેવી હતી? જેની પ્રકૃતિ બહુ ખીચડો થઈ ગયો છે. ચાલો, જેની પ્રકૃતિ કેવી હતી? તો કે ભાઈ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન હતું. કોનામાંથી કાઢ્યું? સાલ્મોનેલા ટાઇફીમુરિયમ માંથી. એના પ્લાઝમિડ માંથી અલગ કર્યું અને ક્યાં નાખ્યું એને? ક્યાં, કોના મદદથી કાઢ્યું? તો કે આણ્વીય કાતર. કોની મદદથી ચોંટાડ્યું? તો કે લાઇગેસ ની મદદથી. અને શેની અંદર, કયા સજીવમાં નાખ્યું? તો ઈ કોલાઈ ની અંદર નાખ્યું. ચાલો, આ મૂળભૂત બેઝિક વાર્તા છે ઉપરથી. હવે આપણે થોડું અંદર ઉતરીએ. જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીન પરિવર્તિત સજીવો. આવી રીતના જીનેટિકલી મોડિફાઈડ આ ઓર્ગેનિઝમ્સ છે, સજીવો છે, એવી રીતના વનસ્પતિઓ પણ જોવા મળે છે. કોઈ પણ સજીવને જનનિક રૂપાંતરિત કરવા માટે નીચેના 3 પગથિયા અગત્યના છે. એક તો તમારે કઈ કેરેક્ટરિસ્ટિક જોઈએ છે, એટલે કે એને ઈચ્છિત જનીન કહેવાય. બીજું તો કે તમે જે જનીન પસંદ કર્યું છે એને અલગ કરી અને સ્થળાંતરિત કરવું. ક્યાંક લઈ જવું છે, ક્યાંક બીજામાં નાખવું હશે, બરાબર છે. અને આ સ્થળાંતરિત જે ડીએનએ છે એને યજમાનમાં જાળવી રાખો અને સંતતિઓમાં ડીએનએ નું સ્થળાંતર, તમે જે અન્ય સજીવમાં ડીએનએ ટ્રાન્સફર કરો છો ત્યાં એ એક્સેપ્ટ થાય છે. સો ત્યાં એ નવી ડીએનએ ની કોપીઓ બને છે, એની સંતતિનું નિર્માણ થાય છે. આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. ફેક્ટ વાત છે, સમજી શકાય એવી છે, બરાબર. તમારે ફોર એક્ઝામ્પલ તમને એક સાયકલ લેવાની ઈચ્છા થઈ છે, તો તમને ઈચ્છા થઈ છે, પછી તમે વિચારશો કઈ સાયકલ લેવાની છે આપણે, હે ને? તમે એની ઓળખ કરશો, પછી તમે એનું તમારા ઘરે સ્થળાંતર કરશો, પછી 3જા નંબરમાં તમને સાયકલ ફાવે છે ને? બસ એ 3જા નંબર. હવે આને તમે જનીન સાથે જોડો કે કોઈ જનીનની ઈચ્છા થઈ છે, એ જનીનને તમારે શું કરવું છે? તો કે એ જનીનને તમારે ત્યાંથી ઈચ્છિત જનીન લક્ષણો જે તમને ગમે છે એ અલગ તારવવા.
ચાલો આગળ વધીએ ભાઈ. મહત્વના શબ્દો કયા કયા છે? પ્લાઝમિડ, જેની ચર્ચા આપણે કરી ગયા. વાહક, જેની મદદથી ડીએનએ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક સજીવમાંથી બીજા સજીવમાં લઈ જવો, એને વાહક તરીકે ઓળખવામાં આવે છે. લઈ જનાર, જેમ કે પ્લાઝમિડ, દાખલા તરીકે પ્લાઝમિડ. વેક્ટર અને સ્કેલર ના કોન્સેપ્ટમાં ન પડતા, નહીતર અહીંયા ફિઝિક્સ ચાલુ થશે સદિશ અને અદિશ વાળું, પણ આ નથી. ચાલો, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી એટલે કે આરડીએનએ ટેકનોલોજીના સાધનો, જેને આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો તરીકે ઓળખાવીએ છીએ, જેને આપણે ટૂંકમાં આણ્વીય કાતરો પણ કહીએ છીએ. આની શોધ 1963 માં ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજ વાયરસ, કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે તેને બેક્ટેરિયોફેજ કહેવાય, એની વૃદ્ધિને અવરોધતા બે ઉત્સેચકો અલગ કરવામાં આવ્યા. એક કયો હતો? મિથાઇલ સમૂહ ઉમેરે છે, અને બીજો શું કરે છે? ડીએનએ ને કાપે છે. જોયું તમે? બે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો બે પ્રકારના છે, એન્ડો, એક્ઝો. એક શું કરે છે? મિથાઇલ સમૂહ ઉમેરે છે, અને બીજો શું કરે છે? ડીએનએ ને કાપે છે. યાદ રાખજો, બહુ ક્વિક રિવિઝન થાય છે, બરાબર? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ હાઇન્ડ 2 તે હંમેશા ડીએનએ ના ચોક્કસ 6 બેઝ જોડના ક્રમ પરથી જ ડીએનએ ને કાપે છે. કોણ? એન્ડોન્યુક્લિયસ, જેને આપણે ઓળખ ક્રમ કહીએ. ડીએનએ માં એક ચોક્કસ ક્રમ આવશે 6 બેઝ જોડનો. કેટલી જોડનો? 6 બેઝ જોડનો. જેને ડાબું વાંચો તો પણ સીધું વંચાય, અને સીધું વાંચો તો પણ એ સરખું વંચાય. લીમડી ગામે ગાડી મળી, ગાડી મળી લીમડી ગામે. આમ વાંચો તો એમ જ વંચાય, અને આમ વાંચો, ડાબું વાંચો ને જમણું વાંચો, સરખું વંચાય. એમાં 6 ની જે બેઝ આવશે એ ડાબી જમણી સરખી વંચાશે. ઈ એનો ઓળખ ક્રમ છે, એને ગોતી અને આપણો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ત્યાંથી કાપ મૂકશે. યાદ રાખજે દોસ્ત. ચાલો, મલયાલમ એનસીઆરટી નું ઉદાહરણ છે. મલયાલમ. ચાલો, સંખ્યા આજે પહેલા તો એક જ મળ્યો હતો 1963 માં. આજે આપણી પાસે 900 થી વધુ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જાણીતા છે, જેમાંથી 230 તો આપણે ક્યાંથી કાઢ્યા છે? બેક્ટેરિયામાંથી મેળવ્યા છે. બધા આપણે યાદ રાખવાની જરૂર નથી. જે આપણી એનસીઆરટી આપણને આપે છે, બસ આપણે એના ઉપર ફોકસ કરીશું, ઇવન ફોર ધ નીટ ઓલસો. આગળ વધીએ. ઉત્સેચકોનું નામકરણ કઈ રીતના થાય? તો અહીંયા જો એક આપ્યું છે ઇકો R1. શું આપ્યું છે? ઇકો R1. ઇકો સ્ટેન્ડ્સ ફોર ઈ કોલાઈ, રિસ્ટ્રિક્શન ઉત્સેચક ફોર R, અને એક એટલે પહેલો. તો પ્રથમ અક્ષર ઈ એની પ્રજાતિ દર્શાવે છે, ઈ કોલાઈના ઇસ્વેરેશિયા બેક્ટેરિયા, કોલાઈ બેક્ટેરિયા. પછીના બે અક્ષરો કો એ એની જાતિ દર્શાવે છે, જે કોલાઈ છે. ચોથો અક્ષર જે R છે એ જાત અથવા તો ભેદ સ્ટ્રેન જાત દર્શાવે છે, RY13. બરાબર? રોમન અંક 1 જ્યાં છેલ્લે દેખાય છે. બેક્ટેરિયામાંથી જે ક્રમમાં ઉત્સેચકો પહેલા, બીજા, ત્રીજા, ચોથા, માની લો કે આવું હોત તો બીજા ક્રમે અલગ થયો છે, માની લો કે આવું હોત તો ત્રીજા ક્રમે અલગ થયો છે, આવું હોત તો ચોથા, પાંચમા, છઠ્ઠા એન્ડ સો ઓન. બસ આ તમને એમસીક્યુઝ માં પૂછી શકાય એવું છે, તો તમે યાદ રાખી શકો છો. ચાલો ભાઈઓ, આગળ જઈશું વધારે સમય ન બગાડતા. પ્રકાર અને કાર્ય પદ્ધતિ. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કઈ રીતના કાર્ય કરે છે? તો આપણે જોઈએ કે એ આ રીતના કાર્ય કરે છે. ન્યુક્લિયસના બે પ્રકાર છે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના. મેં તમને કીધું એમ એક્ઝોન્યુક્લિયસ, જે ડીએનએ ને ક્યાંથી કાપે છે? છેડાઓ પરથી દૂર કરે છે નાઇટ્રોજન બેઝ ને. એન્ડોન્યુક્લિયસ હોય તો ક્યાંથી કાપે? ડીએનએ ને અંદરથી કાપે. આપણે શરૂઆતમાં ચર્ચા કરી ગયા. પોલિન્ડ્રોમિક સિક્વન્સ કોને કહેવાય? વારે વારે રિપીટ થતી. યાદ કરો, ચેપ્ટર નંબર 5 ની અંદર મને જરા કોમેન્ટ સેક્શનમાં જણાવજો કયો સાયન્ટિસ્ટ હતો એ. ભારતીય કોણ હતા? વિદેશી તો ખરા જ, પણ ભારતીય કોણ હતા જેણે આ બધું આપેલું છે પોલિન્ડ્રોમિક? તો વારે વારે જે રિપીટ થતી હોય નાઇટ્રોજન બેઝ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએ માં વિશિષ્ટ ક્રમ ઓળખે છે, જે બંને દિશામાં, એટલે કે 5 થી 3 અને 3 થી 5 બંને દિશામાં વાંચતા સમાન વંચાય છે. ઉદાહરણ તરીકે એનસીઆરટી તમને જે આપે છે એને આપણે વ્યવસ્થિત 5 પ્રાઇમ થી આપણે એને વાંચીએ. તો 5 પ્રાઇમ થી શું લખ્યું છે ભાઈ? તો કે GAATTC. બરાબર છે કે નહીં? GAATTC. બરાબર? હવે આને ઊંધું વાંચવું હોય તો શું વંચાય? આમથી વાંચવું હોય તો GA, આમથી આવું વાંચાય CT, માફ કરજો, CTTAC.
AG હે કે નહીં? આમ વાંચો બે બાજુ સરખું વંચાય અને ઊંધું અને સીધું 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ. તો કેવા ટૂંકમાં એવું માંગે છે કે બંને બાજુથી સમાન વંચાય. જેમ કે આપણું એક ગુજરાતી ભાષાનું વાક્ય છે લીમડી ગામે ગાડી મળી. લ્યો વાંચો આને લીમડી ગામે ગાડી મળી. લીમડી ગામે ગાડી મળી. થઈ ગયો કે નહીં? બસ એવી વાત છે. એનસીઆરટી શું આપે છે? મલયાલમ આપે છે. ચાલો આપણે ગુજરાતી છીએ ને ભાઈ. જો શું કર્યું છે તો કે આ કોઈ વાહક ડીએનએ છે એનો આ ઓળખક્રમ છે. દેખાય છે? બરાબર કે નહીં? આ વિદેશી બહારનું ડીએનએ છે. તમારે આ બેને જોડવાના છે. તો જોયું અહીંયાથી કાપ મૂકી દીધો. બરાબર? એવી જ રીતના જી છોડી અને અહીંયાથી કાપ મૂકી દીધો. અહીંયા નીચે જી છોડી અને કાપ મૂકી દીધો. બસ આ બંને ચીપકું છેડો થઈ ગયો. આને આની સાથે ચોંટાડી દીધા છે અને this one is the ફિક્સ કરી દીધા છે. પુનઃ સંયોજિત આ નવું બન્યું છે ને, this one is new DNA એટલે એને rDNA કહેવાય. સાહેબ આ આકૃતિ દોરવી પડે, ચોક્કસ દોરવી પડે. હા, ચોક્કસ દોરવી પડે. અને દોરવા ટાઈમે ખાસ યાદ રાખજો અહીંયા જી છોડેલો છે. એવી જ રીતના અહીંયા જી છોડેલો છે. જુઓ છે ને? ચાલો બરાબર. આ ઓળખક્રમ છે. બંને બાજુથી સમાન વંચાય તેવા ઓળખક્રમ છે. આગળ જોઈએ ચીપકું છેડા. ચીપકું છેડાની ચર્ચા કરવી છે. એકલો ચીપકું છેડો પૂછાય સાહેબ? પૂછી શકાય. ઉત્સેચક પોલિટ્રોન કેન્દ્રથી થોડે દૂર કાપ મૂકે છે, જેના કારણે થોડે દૂર નીચે ઉપર બે બાજુ જી મૂકી દેવાના છે. જી મૂકીને વાર્તા કરવાની. જી મૂકીને અને જી મૂકીને એટલે યાદ રહે એક શૃંખલા વાળો ભાગ ખુલ્લો રહે છે તેને ચીપકું છેડા કહે છે. ઉપર નીચે બંને બાજુ. ચાલો મહત્વ આ છેડાઓ શું મહત્વ છે? આ છેડાઓ પૂરક બેઝ જોડ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. નહીતર તો એવું થાય કે આખે આખું કાપી નાખો તો પછી સિક્વન્સ બદલાઈ જાય. આખે આખું કાપી નાખો 6 ને તો સિક્વન્સ બદલાઈ જાય તો પછી પેલો હાઇડ્રોજન બંધ બની શકશે નહીં. ચાલો જે ડીએનએ લાઇગેજ ઉત્સેચક દ્વારા હવે તો પછી આને તમારે જોડાવા માટે ચીપકું છેડાને જોડવા માટે શું વાપરવું પડે ભાઈ? લાઇગેજ ઉત્સેચક વાપરવો પડે. ચાલો એના પછી નંબર 5 આવે છે રીકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ. જે નવું ડીએનએ બને છે. બરાબર છે? જો અહીંયા તમને વિદેશી ડીએનએ આપ્યું છે. બરાબર? આ તમારું વાહક પ્લાઝમિડ છે. વાહક પ્લાઝમિડમાં આટલો ભાગ ખાલી દેખાય છે. અહીંયાથી તમે કોઈ ટુકડો કાપો છો, એ ટુકડાને તમે વાહક પ્લાઝમિડમાં અહીંયા ફિટ કર્યું છે. દેખાય? This one is the new. એ સેલમાં જાય, રૂપાંતરણ થાય, પછી સ્વયંજનન પામે અને પ્રક્રિયા પૂરી થાય. તો આ રીતે બનતા આ નવા ડીએનએ ને પુનઃ સંયોજિત ડીએનએ, ઇંગ્લિશમાં રીકોમ્બિનન્ટ ડીએનએ, માફ કરજો ડીએનએ એટલે rDNA તરીકે ઓળખવામાં આવે છે. ચાલ ભાઈ ઉતાવળ રાખ. યાદ રાખજો પરીક્ષામાં ખાસ તમને પૂછી શકે છે ઇકો R1 નો ઓળખક્રમ. બરાબર છે? વારે વારે પૂછાય છે. ચાલો એના પછી જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એગેરોસ જેલ. કઈ જેલ આવશે? એગેરોસ જેલ. એમસીક્યુ માં ખાસ યાદ રાખજો, પૂછી શકાય છે. ડીએનએ ના ટુકડાને તેમના કદ સાઈઝ મુજબ અલગ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે. ડીએનએ ઋણ વિદ્ભારિત છે. કોના કારણે છે? ફોસ્ફરસના કારણે છે. કોના કારણે છે? ફોસ્ફરસના કારણે છે. કેમ ફોસ્ફરસના કારણે છે? હે સાહેબ કેમ ફોસ્ફરસના કારણે છે? તો ભાઈ ચેપ્ટર નંબર 9 ભણી આવો. ક્યાં ભણી આવીએ સાહેબ? ક્લાસ નંબર 11 માં ભણી આવો. ડન છે? ચાલો ન ફાવે તો ચેપ્ટર નંબર 5 માં ભણી આવો. સાહેબ ક્યાં ભણી આવે? ધોરણ 12 માં ભણી આવો. ચાલો આગળ વધીએ. બરાબર છે? તેથી તેઓ વિદ્યુત ક્ષેત્રની મદદથી એનોડ તરફ ગતિ કરે છે અને એનો કેથોડ ખાલી રહે છે. માધ્યમ શું છે? સામાન્ય રીતે એગરોસ જેલ નો ઉપયોગ થાય છે. દરિયાઈ નીંદણ છે. એગરોસ જેલ એટલે દરિયાઈ નીંદણ છે, એમાંથી મેળવવામાં આવે છે. સી વીડ્સ માંથી મેળવવામાં આવે છે. એમસીક્યુ માં પૂછી શકાય છે. કેટલી બધી વખત એમસીક્યુ માં બોર્ડના પેપરોમાં તમને જોવા મળશે. સ્ટાર કરવું એટલે લઈ લેવાનું હો દોસ્તોને. ચાલો એગેરોસ જેલ આ લખવામાં ભૂલ છે. એગેરોસ જેલ આવે. કઈ જેલ આવે? એગેરોસ જેલ આવે. ચાલો અહીંયા લખેલું છે એટલે વાંધો નહીં. ચાલો જેવી અસર પેદા કરે છે ચાળણી જેવી અને ગાળી શકાય. ડીએનએ ને આ શું કરે છે? ચાળણી ગાળી શકે એવી અસર પેદા કરે છે. એટલે ડીએનએ ટૂંકમાં એની સાઈઝના એના કદના ટુકડા પ્રમાણે ગોઠવાય છે. મોટા મોટા નાના 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 એમ ટુકડાઓ
ગોઠવાતા જાય છે. ચાલો સિદ્ધાંત, ડીએનએ નો ટુકડો જેટલો નાનો તેટલા જ તે જેલના વધુમાં વધુ દૂર સુધી ગતિ કરશે અને જેટલો ટુકડો મોટો એટલો તે આગળ તરફ ગોઠવાશે. એનસીઆરટી નો એક ડાયાગ્રામ છે પેટી વાળો, એનસીઆરટી નો એક પેટી વાળો ડાયાગ્રામ છે, એમાં આવી રીતના ટુકડાઓ ગોઠવાયેલા છે અને ટુકડાઓને નંબર આપેલા છે. હા કે ના ભાઈ? ચાલો ટુકડાઓ જેમ નાના એમ દૂર ગોઠવાશે. ચાલો ભાઈ ડીએનએ નું વિઝ્યુલાઇઝેશન એટલે કે એને જોવાની રીત શું છે, કઈ રીતના આ ટુકડાઓને પેટીમાં કેમ જોઈ શકાય ભાઈ? તો આમ જોઈ શકાય. કેમ? આમ. ડીએનએ ટુકડાઓને સીધા નરી આંખે જોઈ શકાતા નથી, પરંતુ તેમને જોવા માટે ઇથિયમ બ્રોમાઇડ, યાદ રાખજો આ પણ એમસીક્યુ માં દેખાશે. અને ચિલ્ડ ઇથેનોલ આવે છે જસ્ટ આના પછી ડીએનએ ના ખંડોનું પૃથ્થકરણમાં, એ પણ મોસ્ટ આઈએમપી છે. નામના સંયોજનથી આને તમારે અભિરંજિત કરવા પડે, અભિરંજિત કરો અને પછી એના ઉપર પારક્ત યુવી કિરણો, પારજાંબલી, માફ કરજો, પારજાંબલી કિરણોનો પ્રકાશ, યુવી કિરણોનો, અલ્ટ્રાવાયોલેટ નો પ્રકાશ પાડો એટલે આ ટુકડાઓ છે નારંગી રંગના દેખાય તને ભાઈ. કેવા રંગના? નારંગી. ચાલો ઇલ્યુઝન શું છે? જેલના ટુકડામાંથી આ અલગ થયેલા ડીએનએ ના પટ્ટાને કાપી અને બહાર કાઢવાની, શુદ્ધ કરવાની જે પ્રક્રિયા છે એને ઇલ્યુઝન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે તમે જે ડીએનએ બનાવ્યા છે, બરાબર છે, એનો ઉપયોગ આપણે શેમાં કરીશું? તો કે રીકોમ્બિનન્ટ ડીએનએ. ડીએનએ નો ટુકડો જરૂરી છે ને તમારા માટે, તો આ પદ્ધતિથી કાપવામાં આવે. ચાલો પછી છે ક્લોનિંગ વાહકો. આ પણ આઈએમપી રહેશે. વાહક તરીકે મુખ્યત્વે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ વપરાય છે, કારણ કે તેઓ યજમાન કોષમાં રંગસૂત્રીય ડીએનએ થી સ્વતંત્ર રીતે અલગ સ્વયં જનન પામે એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો ગુજસેટ માટે ખાસ યાદ રાખજો દોસ્તા. આગળ વધીએ. વાહકની લાક્ષણિકતાઓ. સ્વયં જનનની ઉત્પત્તિ નીટ માટે રીઝન અને એસેર્શનમાં યાદ રાખજો. આને સ્વયં જનનની ઉત્પત્તિ શું છે? જ્યાંથી સ્વયં જનનની શરૂઆત થઈ, ઓરાઈ એ છે, બરાબર છે, જ્યાંથી હજારોની સંખ્યામાં નકલો બને, આપણે એની ચર્ચા કરી લીધી છે. પસંદગીમાન રેખક શું છે? તે પરિવર્તનીય અને બિન પરિવર્તનીય કોષોને ઓળખવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે ઈ કોલાઈમાં એમ્પિસિલિન આવશે, એમ્પિસિલિન, પછી ક્લોરોમ્ફેનિકોલ અને ટેટ્રાસાયક્લિન કે કેનામાઇસિન નામે પ્રતિકાર આપતા જનીનો, આને કહેવાય પસંદગીમાન રેખકો. જે શેમાં આવેલા છે? તો કે ઈ કોલાઈની અંદર આવેલા છે, જેનો ડાયાગ્રામ તમને આપેલો છે એનસીઆરટી માં. મેં અહીંયા નથી લીધો, માફ કરજો. ક્લોનિંગ જગ્યાઓ કઈ કઈ છે? વિદેશી ડીએનએ જોડવા માટે વાહકમાં રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ માટે જગ્યા હોવી જોઈએ, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે જગ્યા હોવી જોઈએ. પીબીઆર 322 આનું ફૂલ ફોર્મ નીટ ગુડસેટ માટે યાદ રાખજો દોસ્તો. ચાલો પ્લાઝમિડ, જે આકૃતિ તમને એનસીઆરટી માં આપી છે, ગોળાકાર, વાદળી અને પિંક કલરનો ડાયાગ્રામ, એના માટે તેમાં એમ્પિસિલિન અવરોધક, અહીંયા એમ્પિસિલિન AR લખેલું છે, એમ્પિસિલિન R, એનો R નો મતલબ રિસ્ટ્રિક્ટેડ, અવરોધકતા, AMP એટલે એમ્પિસિલિન, TR એનો મતલબ ટેટ્રાસાયક્લિન અવરોધક, એનો મતલબ ટેટ્રાસાયક્લિન અવરોધક. એન્ટીબાયોટિક પ્રતિરોધક જૈનો છે તે જે વિદેશી ડીએનએ બામ H1 ના સ્થાને જોડવામાં આવે તો તેનો પોતાનો ગુણધર્મ કયો? ટેટ્રાસાયક્લિન નો જે ગુણધર્મ છે એને ગુમાવી દે છે. ચાલો આગળ વધીએ. નિવેશિત નિષ્ક્રિયતા. તમે કંઈક નાખ્યું એટલે નિષ્ક્રિય થયું, એટલે એને નિવેશી નિષ્ક્રિયતા કહેવાય. જ્યારે વિદેશી ડીએનએ ને કોઈ જનીન, દાખલા તરીકે બીટા ગેલેક્ટોસાઇડેઝ, આ બીટા છે, બીટા ગેલેક્ટોસાઇડેઝ ની વચ્ચે દાખલ કરવામાં આવે, જોયું તમે, દાખલ કર્યું, નિવેશ કર્યું, એટલે એને નિવેશી નિષ્ક્રિયતા કહેવાય. ત્યારે જનીન કેવું થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે. નિવેશ દ્રવ્ય પરથી યાદ રાખી શકો છો. આનાથી રંગમાં ફેરફાર દ્વારા સફેદ વસાહત બરાબર પુનઃ સંયોજિત, વાદળી વસાહત બરાબર પુનઃ સંયોજિત યાદ રાખી શકો છો ભાઈ. સરળતાથી પસંદ કરી શકાય છે પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત. વાદળી રંગ એમસીક્યુ માટે યાદ રાખીએ આપણે ફટાકથી. ચાલો એમસીક્યુ માટે યાદ રાખીએ. સફેદ વસાહત હોય, સફેદ વસાહત તો પુનઃ સંયોજિત, અને વાદળી વસાહત હોય તો પુનઃ બિન સંયોજિત. એમસીક્યુ માટે ખાસ યાદ રાખીએ ગુજરાત બોર્ડ. ચાલો આગળ જઈશું ભાઈ. એના પછી આવે છે વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ વાહકો. ખૂબ સરળ મુદ્દો છે ભાઈ, એટલું બધું કઈ ડિસિઝન ભયંકર રોકેટ સાયન્સ નથી. વનસ્પતિ માટે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નું ટીઆઈ પ્લાઝમિડ, T1 પ્લાઝમિડ વપરાય છે. તે સામાન્ય રીતે ગાંઠ એટલે કે ટ્યુમર ફેરતું હતું, પણ હવે તેને બિન હાનિકારક બનાવી વાહક તરીકે ઉપયોગમાં લઈ લેવામાં આવ્યું છે.
પ્રાણીઓ માટે રિટ્રોવાયરસનો ઉપયોગ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવવાને બદલે ઈચ્છિત જનીનો દાખલ કરવા માટે હવે આપણે રિટ્રોવાયરસનો ઉપયોગ કરીએ છીએ. નહીં તો રિટ્રોવાયરસ આપણને હેરાન કરતો તો 8મા ચેપ્ટરમાં. બરાબર, કોમેન્ટ સેક્શનમાં જણાવજો રિટ્રોવાયરસ થી કઈ બીમારી થાય આપણને, ચાલો કયો રોગ થાય છે. આગળ વધીએ. સક્ષમ યજમાન, તમે આખી મગજમારી કરો છો, બરાબર, આટલું બધું તમે કરો છો તો તમારી પાસે એવો યજમાન તો છે ને કે જેની અંદર તમે ડીએનએ દાખલ કરી શકો, એવો યજમાન તો છે ને કે જે આને એક્સેપ્ટ કરી શકે, એની વાત છે. ડીએનએ જલ અનુરાગી હાઇડ્રોફિલિક હોવાથી, એક આવે હાઇડ્રોફોબિક અને એક આવે હાઇડ્રોફિલિક. ચલો યાદ કરો કયા ચેપ્ટરમાં ફર્સ્ટ વખત તમે ભણ્યા હતા? હાઇડ્રોફિલિક. તો અહીંયા હું તમને કહી દઉં, એક તમે ભણી ગયા હાઇડ્રોફોબિક. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ચેપ્ટર નંબર 8 ની અંદર કોષરસ પટલના બંધારણમાં તમે આ શબ્દ પહેલી વખત, શબ્દની વાત કરું છું, ડીએનએ ની વાત નથી કરતો, આ શબ્દ તમે પહેલી વખત ત્યાં ભણ્યા હતા. હાઇડ્રોફિલિક, વોટર લવર, જેને પાણી ગમે છે, H2O લવર. અને આ આવે H2O હેટર, જેને પાણી ગમતું નથી. ફોબિયા, ફોબિક પરથી ડર, ફિલિક પરથી લવ. બરાબર છે, H2O લવર, H2O હેટર. તો આ કેવું છે? જલ અનુરાગી છે, પાણી ગમે છે, મજા આવે છે ભાઈ. હોવાથી કોષરસ સ્તર પસાર કરી શકતું નથી, કારણ કે કોષરસ સ્તરની અંદર યાદ કરો બાયલિપિડ લેયર છે ને ભાઈ, બાયલિપિડ લેયર છે, એનું શીર્ષ અને પૂંછ, અને ગમે ન ગમે થાય માથાકૂટ, હા કે ના? ચલો, તેથી યજમાનને સક્ષમ બનાવવું પડે છે. તમારે યજમાન દાખલ કરવું હોય તો એટલો સક્ષમ બનાવવો પડે કે કોષરસ પટલમાંથી ઈઝીલી પસાર થઈ શકે, કારણ કે ડીએનએ કેવું છે? જલ અનુરાગી છે. કેમિકલ ટ્રીટમેન્ટ એટલે શું કરવું પડે? એને સક્ષમ બનાવવું એટલે શું કરવું પડે? તો કે ભાઈ એને